તો ફાઇનલી આપણે મહેમાનની વાત કરતા તો મહેમાન તો આવી ગયા. તો આપણે આવી ગયા કારખાનેથી. તો જરા મહેમાન કેમ છે રામભાઈ? તો બધું થઈ ગયું. 7-8 વર્ષ ગયા ભાઈ. આપણે ઘનશ્યામભાઈ છે ને પીઠાનું શાક અમે બે એકલા જ હતા મોરબી, અને બહુ સારું બનાવતા. આપણે કર્યાના મહેમાને ભાઈ ભેળ ગયા દો કે તમારા હાથનું જ ખાવું વિના. હાલો આવી જાઓ. હાલો તો ભાઈ. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજા મારી છો? તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આપણે ભાઈ ઘડીક હવે ફરી આવીએ, આટા મારી આવીએ, કેમ કે રૂમમાં તો ભાઈ થોડીક ગરમી એટલે બફારો થાય છે. તો આપણે રોડે આટા મારતા આવીએ ઘડીક, ત્યાં હવામાન ટાઢું થઈ જાય, 12 વાગ્યા સુધી રખડીએ, એવું કંઈક કરી આવીએ. ત્યાં 12 વાગી જાય પછી હોઈ જઈએ આપણે. તો મનીષા તૈયાર થઈ ગઈ છે. હાલો જવું ને? તો હાલો હવે. તો હાલો શેડ બધી બ્લોકમાં રહીજો. તો આપણે નીકળી જાય. તો ભાઈ હવે ચા કરી દઈ મને. લો પાવડર સોપડી લઈએ આપણે થોડો. ઓછી ગરમી તને થઈ ગઈ મેં. બહુ રૂપાળો કરી દીધો મને તો. કોઈને ગમું તો કોમેન્ટ કરજો પાછું. તો ભાઈ કમાં તો ફૂલ ટ્રાફિક થઈ ગઈ, ટ્રાફિક. અહીંયા આવીને મોબાઈલ ઘુમાડવાનું ચાલુ કરી દીધું. બહાર બેઠા કા મજા આવે ને? તમને તો મજા જ આવે ને? તો જો ભાઈ ટ્રાફિક અહીંયા આખો રોડ ભર્યો છે. મોર્નિંગ મિત્રો, બીજો દી ઉગી ગયો. તો મોર્નિંગમાં નાહી ધોઈ ત્યાર થઈ ગયા છીએ. મનીષા તો નાસ્તો બનાવે છે. ગુડ મોર્નિંગ. તો ચા પાણી બની ગયા છે. આપણે નાસ્તો હવે કરી લઈએ. હવે આજ આપણે મોટા મહેમાન આવવાના છે. તો આપણે બપોરે આવી જાય, રસ્તામાં છે. અહીં જે ફોન આવ્યો હતો કે અમે નીકળીએ. આવો ભાઈ આવો. એ પાછા મોટા યુટ્યુબર છે. તો ભાઈ આપણે મહેમાન આવે પછી મળીએ. તો મિત્રો હવે જઈએ આપણે ટિકિટ લખાવવા. મહેમાન તો આવી જાય છે. તો આપણે હવે ઓફિસે જઈએ છીએ. તો હાલો ટિકિટ લખાવતા આવીએ. તો આપણે આવી ગયા ભૂમિ ટ્રાવેલર્સમાં. અહીંયા આપણે ટિકિટ લખાવતા આવીએ. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે મહેમાનની વાત કરતા તો મહેમાન તો આવી ગયા. તો આપણે આવી ગયા કારખાનેથી. તો જરા મહેમાન કેમ છે રામભાઈ? બસ ભાઈ મજામાં. જો ઘનશ્યામભાઈ પાસે આજ આટો મારી વર્ષ થઈ ગયા છે, અને આમ જવાનું હતું, નીકળ્યા તો ભાઈ હાલો થતા જાય. તો સારું છું ને, આવ્યાથી મજા આવે અમને હોતે ને. તો જો ભાઈ નાનો નવો ઘર ને લાભ હતા ભાઈ. એવું છે. બપોરના નીકળીએ સવારના તો તડકો માથે લેવો પડે. એ સારું છે બધે. તો પછી આપણે એવું નક્કી કર્યું સાંજે જ નીકળી જાય, અને બસ અહીંયા રોકાવું, અને સાંજે આપણે બસ છે 7 વાગ્યા ને અહીંથી મહારાષ્ટ્રમાં જવાની. એ તો સારું છે ને, અહીંથી જવું. તો સારું છે ને, અમને મળે જાય. આપણે આવ્યા છીએ અને 5-6 વર્ષ થયા ભાઈ. આમ તો વધારે વર્ષ થયા છે, 5-6 નહીં, પણ મારા અંદાજે 7-8 વર્ષ થઈ ગયા છે. એટલું બધું થઈ ગયું? 7-8 વર્ષ થયા ભાઈ. આપણે ઘનશ્યામભાઈ છે ને પીઠાનું શાક અમે બે એકલા જ હતા મોરબી, અને બહુ સારું બનાવતા. એવું છે? હવે 7-8 વર્ષે પાછું આપણે આજ ટેસ્ટ કરવાનું છે. એ શાક ઘનશ્યામભાઈ ભૂલી ગયા કે હજી આવડે છે? તારા જેવું ન આવડે અમને કઈ. રામભાઈ બનાવે આવા જેવું ભાઈ. ના રોટલી તો આપણને ફાવે હજી, એવું નથી. આપણે રોટલી તો હજી ઘણી વાર બનાવી. તો રોટલી બનાવીને કાઢે. શાક પેલેથી આવડું જ નહીં બનાવતા. અરે હું શીખવાડી દઉં ને. શાક બનાવતા તો આવડું જ નહીં પેલે. એવું છે? હા. તો ભાઈ રામભાઈ ને આવ્યા તો આપણે આ ભીંડાનું શાક ખવડાવીએ ને. ભાઈ રામભાઈની ચેનલ છે યુટ્યુબમાં, રામ ડાંગર. મોટા યુટ્યુબર છે આપણે કરતા તો. મોટા તો
ભાઈ મોનોટાઈઝ થઈ ગઈ છે ચેનલ એની તો. થઈ ગઈ ભાઈ, તો હવે બધાયના સપોર્ટથી થઈ અને એવું કાંઈ ન હોય, એક બે આઈ થઈ જાય બીજું શું. એવું થોડું હોય, આમાં કઈ નક્કી ન હોય ને. હા, અમારી મોયરે થઈ જાય એમાં. હા ના તમારી ઘર થોડા થાય અરે ભાઈ. ખાવાનું જ હોય ને. અરે ના. હા ભાઈ તો ઘનશ્યામભાઈ હોત અહીંયા ક્યાંય ફ્રી હોય એની રીતે તો ઈ અહીંયા સુરતમાં ક્યાંક ફરવા જાય તો એ વિડીયા પણ બનાવે છે, બહુ સારા વિડીયા બનાવે છે. તો ભાઈ સપોર્ટ કરજો બને એટલો. હા એમ રામભાઈની ચેનલ છે રામ ડાંગર, તો એમાં ખેતીવાડીના લગતા વિડીયો ભાઈ મૂકે છે, ભાઈ સર્ચ કરજો, ચેનલની મુલાકાત લેજો. હવે અટાણે રસોઈ બને છે, રામભાઈને આવ્યા છે તો મનીષા બનાવે રસોઈ. હવે મિત્રો તો ભાઈ આપણે પર્યાણે મહેમાને ભાઈ ભેળગાયા લો કે તમારે હાથનું જ ખાવું ભીંડા શાક. આપણું ભીંડા શાક સારું દીધું હોય હું એવું થાય. હા ભાઈ જોરદાર બન્યું હોય, એમાં કઈ ઘટે નહીં. જે હા, આપણે ભાઈ. સ્વાદ તો આવી જ ગયો 10 વર્ષ પહેલાનો, કેમ કે એની ટોપડીમાં બધું નાખ્યા ભેગો હાજ આવી ગયો. 10 વર્ષ પહેલા જે આપણે ખાધું હતું ને એવું. 10 વર્ષ તો હાય ઓળખાઈ દઈ. હા હા ભાઈ ભાઈ જાય ને. હા એ સારું કહેવાય. 10 વર્ષ પછી ભાઈ મારો શાકનો હા નથી પીધો ભાઈ. બહુ સારું કહેવાય રામભાઈ તો કાંઈ ઘટે જ નહીં, જોરદાર બનવાનું છે. એવું છે. હા, એવું બને એવું ખાઈ લેજે ભાઈ. અરે બેળું એમાં બેળું કાંઈ- દેતા નહીં કાંઈ ઘટશે જ નહીં. તો વાંધો નહીં. મિત્રો આપણે બનાવીએ છીએ, હવે જેવું થાય એવું રામભાઈને પછી કહીએ કે કેવું બન્યું એમ. હાલો ત્યાં સુધી બ્લોગમાં રહેજો. બીજું હું હાલો મિત્રો તો ફાઇનલી આપણે થઈ ગયું જમવાનું. તો રહો મહેમાન બેસી ગયા છે રામભાઈને. હાલો ભાઈ બધાય ખાવા આવે. હવે ભીંડાનું શાક ને હવે કાંઈ ટેસ્ટિંગ ઘટે કરે. એવું નથી હો. હવે આપણે જમવાનું રામભાઈને જમવાનું આવું છે, ભીંડાનું શાક ને પીળી રોટલી ને છાશ ને બસ આ હોય એટલે મઠો. કાંઈ ઘટે જ નહીં. ભીંડાનું શાક હોય એટલે એમ માનો 32 ભાઈના ભોજન આવી ગયા એમાં. એવું છે. હા, તો પણ આ ખોટું કર્યું તમે અટાણે. ના ના એ તો આ શું છે, ઉનાળો છે ને થોડુંક ઠંડક આપે એમ છે. આના જેવી મજા નહીં. હા નવ ઘણા હા, હતું ને ને સાહેબ હોય એટલે આઈસ્ક્રીમ ખાવું ને બધા. અરે આમ થોડું હાલે. અરે ખવડાવવાનું ત્યાં બાપ દીકરાને પહેરાણે ખવડાવવું આજ તો. એટલે આમ તો ઘણું બધું મહેમાન ગતિ કરી નાખી. આમ જોવો હજી તો કાંઈક બેન બનાવે છે. ઈ તો શું હોય, સેવ છે ને. તો અહીંયા સુરતની પ્રખ્યાત છે એટલે શાખો તો ખરા તમે ખાલી. તો એક દી વિડીયામાં જોયું હતું ઈ જ. હા એ બનાવી હતી અમે ઘરે વિડીયો બનાવી. બનાવ્યો તો ઈ જ. હા એ ઘરે બનાવીએ કે ત્યાર લાવીએ બે એક જ બરાબર. થાય. હું એમાં નાખેલું. એમાં કાંઈ દાળ આવે, દાળની બને. હા. અમે ઘરે બનાવીએ. ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ ને રામભાઈને ટેસ્ટ કરે આપણું ભીંડાનું શાક, પછી પૂછીએ કે એવું લાગ્યું એમ ખાઈ પી. મિત્રો તો હવે મહેમાન કે જવું છે, આપણે ભાઈ હવે એને ઓળાવીએ, કેમ કે ભાઈ હવે એનો ટાઈમ થઈ ગયો. ટિકિટ લઈ આવ્યા 4 વાગી ગયા છે, તો હવે 5 વાગ્યાનો ટાઈમ છે. તો એવો બેન ને ચારી કરે, રામભાઈ ભાઈ 4 થઈ ગયા. નીકળી જઈએ કેમ કે આપણે માંડ એક તો મેળ આવ્યો અને ભાઈ હું તો હજી એમ કહેતો હતો કે આપણે નિરાંતે જવા ટાણે જાવ, પણ ઘનશ્યામભાઈને થોડોક આઈડિયો હતો કે નહીં ભાઈ અટાણે આપણે જઈએ અને ટિકિટ લઈ આવીએ. અટાણે આવક જાવક માણસોની વધારે છે, બહુ છે. કેમ કે ટ્રાફિક વધારે થાય છે. કેમ કે મારે કાલ જવાનું છે ને, તો મારી ટિકિટ માઇન મળી. એટલે તમે કીધું ને કે ટિકિટ બાકી છે, એટલે મેં કીધું હાલો તો જઈ આવીએ. કેમ કે આમાં કાંઈ નક્કી નહોતું એમ. અને ભાઈ એમ જ થયું, અમે ગયા ને ત્યાં 4 સીટ જ ખાલી હતી ખાલી. પછી આપણે કાંઈ કરાવી નાખી ને આપણી પાછળ બીજા એક ભાઈએ કરાવી નાખી. તો ગયા તો થયું અને નો ગયા હોત તો ભાઈ ટલે સડી જત આજનું કામ. આજ રોકાવું પડે ને. આજ કંઈક કરવું જ પડે, એટલા રોકાવું પડે ને બીજી બધી તો ફૂલ થઈ ગઈ. ટાણે તમે ફુગત નહીં ને એવું થાત ને. નો ફૂગીએ કાંઈ કે બખેડાઈ જાય બધું. તો પછી જેથી લગ્ન છે તેથી જ પોતત હા એમ તોરણ ને તે ફુગત. સેટિંગ વિખાણું હોત તો આપણું બધું વિખાઈ જાય. નવખણ કેવીક મજા આવી અહીંયા એમ ને. પાછો આવી કે હવે કેદી આવી? પમદી પછી. હાલ ઈ તારું સારું લે. પમદી પછી કેદી થાય? કાલ લગન બગન કરીને પાછા આવો. ડાયરેક્ટ ટિકિટ ન મળે તો પાછા આવો. બીજું હું હાલો જો હું કાંઈ બાકી લગભગ તો 99% તો મળી જાય. ત્યાંથી ડાયરેક્ટ ટ્રેનની કરેલ છે આપણે રાજકોટ સુધીની.
ન મળે તો પાછા અહીંયા બીજું હોય તો પછી ફોન કરશું અમે. હા તો પછી તમે હાલો, હવે આપણે રામભાઈ ને ભાઈ રિક્ષા બંધાવી આવીએ હવે. હાલો જાવું ને રિક્ષા હાલો રિક્ષા એ જઈએ હવે. હાલો રિક્ષા પહોંચી આવીએ કેમ કે અહીંયા અને સામે ભાઈ આજ તો ઘનશ્યામભાઈને ને પૂરેપૂરા આપણે હેરાન કરતી ના, કેમ ના, કે ભાઈ, કામકાજ ને રહેવા નથી હેરાન દીધા. હેરાન મજા આવી જાય એમ અને કોક આવે તો મજા આવે. આપણી વાહે આખો દી હેરાન થયા. ના ના હેરાન હેરાન તો ન થાય. કરી દીધા ખરા મામાને. એવું છે હા. વાહ. એમાં હું હેરાન થઈએ આપણે કે એ ત્યાં ને. એક રજા પડે બીજું શું થાય પડે તો કરીને કાંદા ઉપર. બોલે નહીં. અરે ના કાંઈ રજા એમાં એક દીમાં પાડીએ એમાં શું હોય એ પડી હાલો ભાઈ હાલો ભાઈ તો રિક્ષા હવે બાંધીએ. આવજો. હા. હાલો તો રામભાઈ ને તો ભાઈ ઠેલા ઉપાડ્યા છે હવે તો અમારા નંદન ને ભાઈ તાતા નંદન એ નંદન આવી જો જાવું છે ને આવો હવે આ બધું પછી ખાસું ભાઈ રહેતા એ લેખ ઠેકાણે. રોકાઈ ગયા તો મજા આવે તો હવે પાછા લગ્ન છે ને નકર તો એકાદો દી રોકાઈ જાય પણ લગ્નમાં પહોંચવું પડે એવું છે 10 તારીખે. કાંઈ વાંધો નહીં પછી પાછા આવો હા પછી પાછા નિરાઈ આવે. અમારા નંદન ને તો બહુ મજા આવી ગઈ તો નવગણને અહીં બહુ મજા આવી. કા નંદન અહીં મોજમાં જ હતો. હાલો આવી જાઓ હાલો તો ભાઈ રામભાઈ ફાઇનલી નીકળી ગયા છે હવે હાલો ભલે આવજો. હા ભલે ફોન ફોન કરજો બીજું હું પાકું હાલો. નંદન રોકા વાવું ને પાછું હાલો આવી જાઓ હાલો તો ભાઈ નીકળી ગયા છે હાલો તો ભાઈ મહેમાન તો આપણે હવે વહી ગયા છે નવું ને ભાઈ એમ કે અત્યારથી ઘડીક મજા આવી ગઈ કેમ કે આમ દેહ જેવું લાગતું હતું ને આપણે પાસે તો હવે તો એકલા થઈ ગયા તો કોઈક આવે તો આપણને મજા આવે તો ભાઈ હવે તો એ લોકો વહી ગયા છે થોડુંક આપણને ઘડીક ઓલું લાગે કેમ કે એકલા થઈ જાય તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે તો ચેનલ રામ ડાંગર નામની છે તો તમે અવશ્ય મુલાકાત લેજો ભાઈ સારા વિડીયો બનાવે છે તો વિઝિટ કરજો એકદમ હાલો જય માતાજી.